નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું તમારા માટે ખાસ કરીને લાવી છું આજે ટીચર્સ માટેની એડ છે જે હું લઈને આવી છું. તો મિત્રો, આ મારો વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં અને નીચે લાઇકનું બટન પણ દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, જોઈએ આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. જે છે પીએમ શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચા માટે ટીચરની ભરતી છે. મિત્રો, સારામાં સારી ભરતી લાગે છે કે પીએમ સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં ભરતી છે ટીચર માટેની. જિલ્લો અરવલ્લી, તાલુકો ભિલોડા, પિનકોડ નંબર છે 383355. ઈમેલ આઈડી આપેલા છે ssinterview@gmail.com. મોબાઈલ નંબર આપેલા છે 9099921569. પછી બીજા પણ નંબર છે 9427626939. સૂર્યા ફાઉન્ડેશન ગુજરાત સરકાર દ્વારા ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સાથે મળીને આદિવાસી બાળકો માટે પીપીપી મોડલ હેઠળ પીએમ સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચાનું સંચાલન કરી રહ્યું છે. તો હાલમાં ધોરણ 6 થી 12 સુધી 450 વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. તો આ શાળામાં નીચેની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. તો મિત્રો, આ એક જોતા અર્ધ સરકારી સ્કૂલ જ લાગે છે. તો જે મિત્રોને જવું હોય તે જઈ શકે છે. જો આચાર્યની જગ્યા છે તો આચાર્યમાં તો કે અનુસ્નાતક, એમએડ, બીએડ, 15 વર્ષથી વધુનો અનુભવ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકેનો 5 વર્ષથી વધુનો અનુભવ. ઉંમર છે તો 35 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પછી નિવાસી શાળામાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ પણ ખાસ વાંચજો. પછી છે પીજીટી શિક્ષક. એમાં ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, જીવ વિજ્ઞાન અને અંગ્રેજી. એમાં તમે છે બીએસસી, બીટેક, એમટેક, એમએ, બીએડ કરેલા હોવા જોઈએ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તમને 3 વર્ષનો વધુમાં વધુ અનુભવ અધ્યાપનનો હોવો જોઈએ. પછી છે ટીજીટી. ટીજીટીમાં શિક્ષક છે અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. એમાં બીએ, એમએ, બીએડ અને માધ્યમિક શાળામાં 3 વર્ષથી વધુનો તમને અધ્યાપનનો અનુભવ હોવો જોઈએ. પછી છે શારીરિક તાલીમ અને ડ્રીલ પ્રશિક્ષક, પીટી અને ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર, ભૂતપૂર્વ સૈનિક, આર્મી પીટી અને ડ્રીલ કોર્સની લાયકાત ધરાવતા ઉમેદવારો, 50 વર્ષથી નીચેની ઉંમર, વ્યસન મુક્ત અને અનુકરણીય ચરિત્ર હોય તેવાને યોગ્ય છે. પછી પોતાની વિશેષ ક્ષમતાઓ, લાયકાતો, ગુણો, સિદ્ધિઓ વિશે લખવા ઉપરાંત અરજદારોએ તેમની સિદ્ધિઓનું વર્ણન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. સીવી, બાયોડેટામાં વધારાની માહિતી પણ સમાવી શકાય છે. કૃપા કરીને તમારી અરજી ઉપરયુક્ત ઈમેલ આઈડીમાં 8 મે સુધીમાં તમારે મોકલી આપવાની છે. શાળા તેના સ્ટાફ માટે રહેણાંક અને આવાસ પ્રદાન કરશે. એટલે તમને રહેવાનું ત્યાં શાળા તરફથી તમને મળશે. એમાં સ્ટાફમાં રહેવા માટેનું પણ મળશે. મિત્રો, સારામાં સારી એડ નીકળી છે જે એકલવ્ય સૈનિક સ્કૂલ માટે અર્ધ ગવર્મેન્ટ સ્કૂલની છે. તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.